વિપત્તિમાં ગુરુ પાસે જઈને એમના આશીર્વાદ લેજો, એમનું માર્ગદર્શન પ્રાપ્ત કરજો. નાના નાના વિષયો માટે થઈને ભગવાનને ડિસ્ટર્બ કરવાની જરૂર નથી. એ ગુરુના આશીર્વાદ પ્રાપ્ત કરીએ, એ જે મંત્ર આપણને આપે મંત્ર આપણે કરીએ, અને એ ગુરુ પ્રભુ સેવામાં કે પ્રભુ ભક્તિમાં ક્યાંક એ જીવની સુધી લે. और इसलिए भगवान गुरु का सानिध्य उसको देते हैं. विपत्ति काल में, आपत्ति काल में वो गुरु के आशीर्वाद वो जीव के लिए औषधि है. सुखदेव जी पधार्या અને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો કે મરણાસન પર આસીન વ્યક્તિનું કર્તવ્ય શું છે, उसको क्या करना चाहिए. દ્વિતીય સ્કંદનો પ્રારંભ થયો અને સુખદેવજીએ કીધું, જે મરણશૈયા પર વ્યક્તિ હોય અને મૃત્યુ જેના સમીપ છે, એનું સૌથી પહેલું કર્તવ્ય એ પ્રભુનું ધ્યાન કરે. ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન, સ્મરણ, સંકીર્તન, કથાનું શ્રવણ આ અંતિમ કાલમાં અગર કોઈ વ્યક્તિ કરે એનું નિશ્ચિત ઉદ્ધાર થાય છે. શ્રોતવ્ય કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચે છતાં ભયમ. ભગવાનનું સ્મરણ, ભગવાનના કથાનું શ્રવણ, ભગવાનનું સંકીર્તન. અને એટલે જ રોજ રાત્રે પણ સંકીર્તન કરવાનું સુતા પહેલા. એ આપણો છેલ્લો દિવસ હોય. આપણા વિવાયો વર્લ્ડના યુટ્યુબ ચેનલ ઉપર જે હરિનામ સંકીર્તન 2 વાર આવે છે, સવાર અને સાંજ, તો ઘણા બધા લોકો અત્યારે સંકીર્તન કરતા થઈ ગયા. કોઈકની સવાર એ સંકીર્તનથી થાય છે, તો કોઈકની રાત એ સંકીર્તનથી થાય છે. અને કેટલા બધા લોકોના ઊંઘના પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયા. ઘણા લોકોને ઊંઘ નથી આવતી અને હરિનામ સંકીર્તન કરીને રાત્રે સૂઈ જાય, એમને એટલી સરસ ઊંઘ આવી જાય, આખી રાત એમનું અંતર્મન શ્રી કૃષ્ણનું ગાન કર્યા અને સવારે જાગે અને પાછું સવારે સંકીર્તનથી એમનો શુભારંભ થાય. કલૌ કેશવ કીર્તનાથ. આ કલયુગમાં ભગવાનનું કીર્તન કરવું આ શ્રેષ્ઠ સાધન છે. અને એટલે જ કયો દિવસ આપણો છેલ્લો દિવસ હોય આપણને ખબર નથી, આપણે ભગવાનનું સંકીર્તન કરીએ. સુખદેવજીએ બહુ સુંદર ધ્યાન પદ્ધતિ બતાડી છે. આપણા વિવાયો વર્લ્ડના યુટ્યુબ ચેનલ ઉપર સન્ડે સત્સંગમાં મેડિટેશન કરાવવામાં આવે છે. અને ઘણા બધા યુવાનોએ ભગવાન શ્રી કૃષ્ણના સાકાર સ્વરૂપનું મેડિટેશન કરી રહ્યા છે. 20-30 મિનિટ આંખ બંધ કરીને એ લોકો બેસી જાય અને એ ઓટો સજેશનના માધ્યમથી ભગવાન શ્રી કૃષ્ણના જુદા જુદા અંગોનું ધ્યાન, જે સુખદેવજીએ અને ભગવાન કપિલજીએ ભાગવતના અંદર જે પ્રમાણે આખી એક ધ્યાન વિધિ બતાડી, એ જ પ્રકારનું સાકાર સ્વરૂપનું ધ્યાન આંખ બંધ કરીને પ્રભુના એ દિવ્ય સ્વરૂપનું ધ્યાન કરવામાં આવે. આંખ બંધ કરીને માનસી સેવા પણ થાય, સાધન માનસી સેવા. ઠાકોરજીના સ્પર્શને તમે અનુભવ કરી શકો, એ મનમાં પ્રભુની આખી સેવા કરી શકો, એ મનમાં એ પ્રભુના એ દિવ્ય સ્વરૂપની ધારણા કરીને એક એક અંગ ઉપર પોતાના ધ્યાનને ચોંટાડતા ચોંટાડતા એ બ્રીધિંગ એક્સરસાઇઝ તમે કરી શકો. એક એક શ્વાસમાં શ્રી કૃષ્ણ અને શ્વાસ છોડતા શરણમ મમ, આ પ્રકારનું ધ્યાન. કદાચ કોઈ સેવા ન કરી શકે તો આ ધ્યાન કરે. અને આજે ઘણા બધા યુવાનો એ સેવા નથી કરતા, ખાલી દર્શન કરે છે. ઘણા પુરુષો સેવા નથી કરતા. ઘણા યુવાનો કરે પણ છે, ઘણા પુરુષો કરે પણ છે. મેં એવા ઘણા બધા પુરુષો જોયા છે, ધોતી બંડી પહેરીને તિલક કરીને એટલી સુંદર સેવા કરતા હોય. અને એવા ઘણા યુવાનો મેં જોયા છે જે નાનપણથી ઠાકોરજીની સેવામાં રુચિ ધરાવતા હોય. પણ ઘણા એવાય છે જે ઠાકોરજીની સેવા નથી કરતા, તો કંઈ ના કરે એના કરતા કંઈક તો કરે.
અને આજના યુવાનોને અગર આપણે આ ધ્યાન કોન્સેપ્ટ આપીશું, કૃષ્ણ ધ્યાન, દુનિયામાં કોઈ પણ ખૂણે એ લોકો હોય, કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ શહેરમાં કે ગામમાં હોય, એ લોકોમાં સંસ્કાર પાડીએ કે સન્ડે સત્સંગ જે વિવાયો વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર આવે છે એમાં 1 કલાકનો સમય કાઢે, થોડું સંકીર્તન કરે, ધ્યાન કરે અને યમનાષ્ટક પર અને આગળ જતા જુદા જુદા ગ્રંથો ઉપર લાઈફ લેસન સાથે જે કંઈ પણ એમાં સત્સંગ થાય છે એનો એ લાભ પ્રાપ્ત કરે. અને મને આનંદ છે આજે ઘણા બધા લોકો એમાં જોડાઈ રહ્યા છે. તો સુખદેવજી મહારાજ કે છે ધ્યાન કરો, સ્મરણ કરો, भगवत कीर्तन करो, अपना चित्त प्रभु के अंदर लगाइए. આ ચિત્ત આપણું લૌકિકમાં તરત લાગી જાય છે. પિક્ચર જોવા બેઠા હો ત્યારે મનને કેવું ન પડે, હે મન આ પિક્ચરમાં લાગને, તરત લાગી જાય. પણ ઘણીવાર ભગવાનના સામે આપણે બેઠા હોઈએ ત્યારે કેવું પડે, મન લાગને. પણ ધીરે ધીરે અભ્યાસ જ્યારે આપણે કરતા જઈશું ત્યારે આપણું ચિત્ત એ પ્રભુમાં લાગતું જશે. પણ અભ્યાસ કરવો પડશે. અભ્યાસથી રસ પેદા થશે અને રસથી સહજ રૂપમાં આપણું પછી ચિત્ત અને મન પ્રભુમાં લાગતું થઈ જશે. તમે જેમ જેમ ઠાકોરજીની સેવા કરતા જશો તેમ તેમ પછી રસ પેદા થતું જશે. તમે જેમ જેમ સંકીર્તન કરતા જશો રસ પેદા થતું જશે. તમે જેમ જેમ ધ્યાન કરતા જશો રસ પેદા થતું જશે. તમે જેમ જેમ અમુક સારી આદતોને તમારા જીવનમાં ઇન્કોર્પોરેટ કરતા જશો તેમ તેમ ધીરે ધીરે એમાં રસ અને રુચિ પેદા થશે. પણ યાદ રાખજો, કોઈ પણ સારી આદતને શરૂ કરવું ને એ કઠિનમાં કઠિન કામ છે. શરૂ કરવું બહુ અઘરું છે. તો અભ્યાસ કરતા કરતા જીવનના અંદર એ આપણી આદત એ વધુ ને વધુ પરિપક્વ બનશે. તો વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા સુખદેવજી મહારાજે. હે પરીક્ષિત, તું ધ્યાન કર. આખું વિશ્વ પરમાત્માનું સ્વરૂપ છે. ઓમ ભૂ ઓમ ભુવા ઓમ સુવા ઓમ મહા ઓમ જના ઓમ તપ ઓમ સત્યમ ઓમ દત્સ વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ઉપરના 7 લોક અને નીચેના 7 લોક, અતલ વિતલ સુતલ તલાતલ રસાતલ મહાતલ પાતાળ, આ 14 માળનું આખું બિલ્ડિંગ, આ 14 લોક સુધી ભગવાનના મુખ અને ચરણારવિંદ છે. આ 14 લોક સુધી ભગવાનનું મુખ અને નીચે ચરણારવિંદ, એનું ધ્યાન કર. આખું ભગવાનનું શ્રીઅંગ છે. આ કાળા કાળા મેઘ એ ભગવાનના કેશ છે. જ્યારે જ્યારે તમે કાળા કાળા મેઘને જુઓ ને ત્યારે મનમાં ભાવ કરજો આ ભગવાનના કેશ છે. અને જ્યારે આમ જોર જોરથી વાદળો ફરતા હોય ને ત્યારે તમારે એમ ભાવ કરવાનો ભગવાન આમ મુખ હલાવતા હશે અને આમ કેશ હલી રહ્યા છે. આખી ધ્યાન પદ્ધતિ છે. એ કાલે કાલે મેઘ વો કેશ. આ નદીઓ એ ભગવાનની નાડીઓ છે. જ્યારે જ્યારે નદીના દર્શન કરો એ વિરાટ સ્વરૂપની આ નાડીઓ છે. આ સૂર્યોદય ને સૂર્યાસ્ત એ નેત્રનો ઉન્મેષ અને નિમેષ છે. આ વાયુની ગતિ એ શ્વાસ છે. અને એટલે જ્યારે વાવાઝોડું આવે ને ત્યારે એવો ભાવ કરજો ભગવાન ભસ્ત્રિકા કરી રહ્યા છે. અને ભગવાન જ્યારે ભસ્ત્રિકા કરે ત્યારે વાવાઝોડા આવી જાય. આ વાયુની ગતિ એ ભગવાનનો શ્વાસ છે. આ વૃક્ષો એ ભગવાનના રૂવાટા છે. આ વૃક્ષોના દર્શન કરીને એ ભગવાનના રૂવાટાઓ એ આપણને યાદ આવવા જોઈએ. ભગવાનના આ વિરાટ સ્વરૂપની આ એક સુંદર પરિકલ્પના સુખદેવજી મહારાજે આપણને પ્રદાન કરી અને રાજા પરીક્ષિતને
ભગવાનનું આ સુંદર ધ્યાન કરવા માટે. હે પરીક્ષિત, આંખ બંધ કરીને ભગવાનના એક એક સ્વરૂપ, એક એક અંગનું તું ધ્યાન કર. આ સુંદર ધ્યાન વિધિ બતાડી. દ્વિતીય સ્કંદના અંદર ચતુશ્લોકી ભાગવત, જે ભાગવતનું મૂળ બીજ છે, જે ભગવાને બ્રહ્માજીને પ્રદાન કર્યું, બ્રહ્માજીએ નારદજીને પ્રદાન કર્યું અને જે નારદજીએ ભગવાન વેદવ્યાસજીને પ્રદાન કર્યું. આ ચતુશ્લોકી ભાગવત, જેમાં ભગવાન સ્વયં પોતાનું પ્રમાણ આપે છે. मैं ही भगवान हूं और मैं सब जगह अवस्थित हूं. ये सृष्टि के पूर्व भी मैं था, सृष्टि के बाद भी जो शेष रहता है वो मैं हूं, और सृष्टि के कण कण में भी जो कुछ भी आपको दिखाई दे रहा है वो मेरे सिवाय और कुछ नहीं है. अन्वय व्यतिरेक का व्याम यत्स्यात् सर्वत्र सर्वदा. अन्वय व्यतिरेक के सिद्धांत के आधार के ऊपर भगवान का सबसे बड़ा प्रमाण ही ये है कि ये सृष्टि है. ये सृष्टि अगर है तो ये सृष्टि को बनाने वाला भी कोई है. जैसे अगर धुएं को आप देखो तो धुआं है, वही प्रमाण है कि अग्नि है. अगर अग्नि न हो तो धुआं नहीं हो सकता. उसी प्रकार अगर सृष्टि है तो यही सबसे बड़ा प्रमाण है कि उसको बनाने वाला भी कोई है. ईश्वर का सबसे बड़ा प्रमाण ही ये सृष्टि है. एक बार ન્યૂટનનો એક મિત્ર, એ ન્યૂટનને આવીને એમ કહેવા લાગ્યો કે આખું જગત એક બાયોકેમિકલ રિએક્શન છે, આ એના મેળે બની ગયું છે. ન્યૂટન સાયન્ટિસ્ટ હતો પણ છતાંય ઈશ્વરમાં માનતો તો. ન્યૂટન કે ના ના, આટલું મોટું જગત એના મેળે ન બની શકે, એને બનાવવા વાળું કોઈક તો છે. એનો મિત્ર માન્યો નહીં. ન્યૂટને કીધું 4-5 દાડા પછી મારા ત્યાં આવજે, આપણે પાછી આ વિષયની ચર્ચા કરશું. 4-5 દિવસ પછી એ મિત્ર પાછો આવ્યો. એક બહુ સરસ અર્થનું મોડલ બનેલું હતું અને પેલાએ પૂછ્યું, આટલો સરસ આ અર્થનો ઘોડો એ કોણે બનાવ્યો? ન્યૂટન કે એના મેળે બની ગયો. અરે મિત્ર, તું ક્યાં મારા સાથે મજાક કરે છે? આટલો સરસ ઘોડો એના મેળે કેવી રીતે બની જાય? ન્યૂટન કે છે, તારા પ્રશ્નનો હું જવાબ આપું છું. એક સામાન્ય અર્થના ઘોડાને પણ કોઈક બનાવવા વાળું હોય તો અખંડ કોટી બ્રહ્માંડ એના મેળે કઈ રીતે બની જાય, એને પણ બનાવવા વાળો કોઈક છે. ये सृष्टि ही सबसे बड़ा प्रमाण है. तो भगवान कहते हैं मैं सब जगह हूं, सर्वत्र हूं, और इसलिए कण कण में प्रभु विराजमान है. सर्वत्र पाणि पादांतम सर्वतोक्ष शिरोमुखम सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति. तो चतुश्लोकी भागवत के माध्यम से भगवान स्वयं को प्रमाणित करते हैं, मैं हूं और सब जगह मैं ही हूं. और यही आस्तिक भक्त की दृष्टि है, वो सब जगह ईश्वर के दर्शन करते हैं.